હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. શાન કરંટ અફેર ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં ભારતના પ્રમુખ ઓપરેશન સંબંધી 50 મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવ્યા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો આપેલા છે. તો મિત્રો, જોઈએ ભારતના પ્રમુખ ઓપરેશન સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. વર્ષ 2023માં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પશ્ચિમ સમુદ્ર કિનારે કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું? ઓપરેશન ઇન્દ્રાવતી, ઓપરેશન કરુણા, ઓપરેશન સજગ, ઓપરેશન સતર્ક. તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન સજગ વર્ષ 2023માં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પશ્ચિમ સમુદ્ર કિનારે શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. 1984માં સિયાચીન ગ્લેશિયર પર પાકિસ્તાનના કબજાને દૂર કરવા માટે ભારતે કયું ઓપરેશન હાથ ધર્યું હતું? ઓપરેશન મેઘદૂત, ઓપરેશન પોલો, ઓપરેશન સર્વશક્તિ, ઓપરેશન બ્લુ સ્ટાર. પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન સર્વશક્તિ સિયાચીન ગ્લેશિયર પર પાકિસ્તાનના કબજાને દૂર કરવા માટે ભારતે 1984માં શરૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. જમ્મુ કાશ્મીરના પીર પંજાલ વિસ્તારમાં રાજૌરી અને પૂંછ ક્ષેત્રમાં પાકિસ્તાની આતંકવાદી ગતિવિધિને નષ્ટ કરવા માટે ભારતીય સેનાએ કયું ઓપરેશન શરૂ કર્યું હતું? ઓપરેશન અમાનત, ઓપરેશન દિવ્યાસ્ત્ર, ઓપરેશન સર્વશક્તિ, ઓપરેશન સજગ. મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન સર્વશક્તિ પીર પંજાલ વિસ્તારમાં રાજૌરી અને પૂંછ ક્ષેત્રમાં પાકિસ્તાની આતંકવાદને નષ્ટ કરવા માટે ભારતીય સેનાએ શરૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતે ઓપરેશન દિવ્યાસ્ત્ર અગ્નિ 5નું પરીક્ષણ ક્યારે કર્યું હતું? મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર 11 માર્ચ 2024ના રોજ ઓપરેશન દિવ્યાસ્ત્ર અગ્નિ 5નું સફળ પરીક્ષણ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉત્તર પ્રદેશ સરકારે ગૌ હત્યા વિરુદ્ધ કયું અભિયાન શરૂ કર્યું હતું? ઓપરેશન કન્વિક્શન, ઓપરેશન કેક્ટસ, ઓપરેશન સંકલ્પ અને ઓપરેશન એલર્ટ. તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન કન્વિક્શન એ ઉત્તર પ્રદેશ સરકારે ગૌ હત્યા વિરુદ્ધ શરૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓરિસ્સા રાજ્ય વન વિભાગ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા વર્ષ 2020માં ઓલિવ કાસબા પ્રજાતિના સંરક્ષણ માટે કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું? ઓપરેશન બ્લુ ફ્રીડમ, ઓપરેશન આહટ, ઓપરેશન કાવેરી, ઓપરેશન ઓલિવિયા. તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર ઓલિવ કાસબાની પ્રજાતિના સંરક્ષણ માટે ઓપરેશન ઓલિવિયા શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. પુલવામાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી ગાઝી રાશિદને પકડવા માટે ભારત સરકાર દ્વારા કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું? ઓપરેશન ત્રિનેત્ર 2, ઓપરેશન ત્રિનેત્ર 1, ઓપરેશન 25 અને ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન 25 એ પુલવામાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી ગાઝી રાશિદને પકડવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ ગ્યુલની સરકાર સામેના બળવાને રોકવા ભારતીય સશસ્ત્ર દળે 1988માં કયું ઓપરેશન શરૂ કર્યું હતું? ઓપરેશન અલ અક્સા ફ્લડ, ઓપરેશન કેક્ટસ, ઓપરેશન વનીલા, ઓપરેશન નાર્કોસ. પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન કેક્ટસ
માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ ગ્યુનની સરકાર સામેના બળવાને રોકવા માટે ભારતીય સશસ્ત્ર દળ દ્વારા 1988માં શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય નૌસેનાએ ભારતીય જહાજોના સંરક્ષણ માટે ઓમાનની ખાડીમાં કયું ઓપરેશન શરૂ કર્યું હતું? ઓપરેશન બંદર, ઓપરેશન સમુદ્ર સેતુ 2, ઓપરેશન સંકલ્પ, ઓપરેશન વિજય. તો પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન સંકલ્પ એ ભારતીય નૌસેનાએ ભારતીય જહાજોના સંરક્ષણ માટે ઓમાનની ખાડીમાં શરૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારત સરકારે હૈદરાબાદની મુક્તિ માટે કયું ઓપરેશન શરૂ કર્યું હતું? ઓપરેશન પોલો, ઓપરેશન વિજય, ઓપરેશન બ્લુ સ્ટાર, ઓપરેશન સતર્ક. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર હૈદરાબાદની મુક્તિ માટે ઓપરેશન પોલો શરૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. 6 ફેબ્રુઆરી 2023ના રોજ તુર્કી અને સિરિયામાં આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપની તબાહીમાં લોકોને બચાવવા ભારતે કયું ઓપરેશન શરૂ કર્યું હતું? મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર સિરિયામાં આવેલ ભૂકંપની તીવ્રતાથી લોકોને બચાવવા માટે ભારતે ઓપરેશન દોસ્ત શરૂ કર્યું હતું 6 ફેબ્રુઆરી 2023ના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2023માં ઉત્તરાખંડમાં પૂર પ્રભાવિત લોકોને બચાવવા માટે ભારતીય વાયુસેના દ્વારા કયું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું? ઓપરેશન પ્રવાહ, ઓપરેશન દોસ્ત, ઓપરેશન વિજય, ઓપરેશન રાહત. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઉત્તરાખંડમાં પૂર પ્રભાવિત લોકોને બચાવવા માટે ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન રાહત શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. આંધ્રપ્રદેશ સરકાર દ્વારા ગાંજાની ખેતીને પ્રોત્સાહન આપવા માટે કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ગાંજાની ખેતીને પ્રોત્સાહન આપવા માટે આંધ્રપ્રદેશ સરકારે ઓપરેશન પરિવર્તન શરૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય નૌસેના અને વાયુસેનાએ ઓગસ્ટ 2023માં સુદાનમાં હિંસાથી પ્રભાવિત ભારતીયોને બચાવવા માટે કયું ઓપરેશન શરૂ કર્યું હતું? ઓપરેશન થ્રસ્ટ, ઓપરેશન કાવેરી, ઓપરેશન ગંગા, ઓપરેશન ગરુડ. મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન કાવેરી. સુદાનમાં હિંસાથી પ્રભાવિત ભારતીયોને બચાવવા માટે ભારતીય નૌસેના અને વાયુસેનાએ શરૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજસ્થાનની પશ્ચિમી આંતરરાષ્ટ્રીય સરહદ પર ગાઢ ધુમ્મસમાં ઘૂસણખોરીને રોકવા માટે ભારતીય બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું? ઓપરેશન બ્લુ સ્ટાર, ઓપરેશન કોલ્ડ વિન્ડ, ઓપરેશન મેઘદૂત અને એક પણ નહીં. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન કોલ્ડ વિન્ડ એ રાજસ્થાનની પશ્ચિમી આંતરરાષ્ટ્રીય સરહદ પર ધુમ્મસમાં ઘૂસણખોરી રોકવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય વાયુસેનાએ પોતાને કોવિડ-19થી મુક્ત રાખવા માટે કયું અભિયાન શરૂ કર્યું? ઓપરેશન સજગ, ઓપરેશન વિજય, ઓપરેશન એલર્ટ, ઓપરેશન નમસ્તે. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ભારતીય વાયુસેનાએ પોતાને કોવિડ-19થી બચાવવા માટે ઓપરેશન નમસ્તે શરૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન.
જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં છુપાયેલા આતંકવાદીઓની જાણકારી મેળવવા માટે ભારતીય સેનાએ કયું ઓપરેશન શરૂ કર્યું હતું? વંદે ભારત મિશન, ઓપરેશન આહટ, ઓપરેશન બ્લુ ફ્રીડમ, ઓપરેશન નાર્કોસ. મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર પૂંચ જિલ્લામાં છુપાયેલા આતંકવાદીઓને જાણકારી મેળવવા માટે ભારતીય સેનાએ વંદે ભારત મિશન ઓપરેશન શરૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રગ્સ અને માદક પદાર્થોનો ધંધો કરનારા અને ઉત્પાદન સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ ગરુડ અભિયાન કોણે શરૂ કર્યું હતું? એનઆઈએ, બીએસએફ, સીબીઆઈ, ઇન્ડિયન આર્મી. તો જવાબ થશે મિત્રો સીબીઆઈ દ્વારા ડ્રગ્સ અને માદક પદાર્થોનો ધંધો કરનાર અને ઉત્પાદન સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ ગરુડ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ડોનેશિયામાં સુનામી અને ભૂકંપના પ્રભાવથી લોકોને બચાવવા માટે ભારત સરકારે કયું ઓપરેશન શરૂ કર્યું હતું? ઓપરેશન સમુદ્ર સેતુ, ઓપરેશન સમુદ્ર મૈત્રી, ઓપરેશન મિશન સાગર, ઓપરેશન પ્રવાહ. તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન સમુદ્ર મૈત્રી ઇન્ડોનેશિયામાં સુનામી અને ભૂકંપના પ્રભાવથી લોકોને બચાવવા માટે ભારત સરકારે શરૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, અમૃતસરના શીખ મંદિરમાંથી શીખ અલગતાવાદીઓને દૂર કરવા માટે ઓપરેશન બ્લુ સ્ટાર કોણે શરૂ કર્યું હતું? ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ થશે મિત્રો જૂન 1984માં અમૃતસરના શીખ મંદિરમાંથી શીખ અલગાવવાદીઓને દૂર કરવા માટે ઓપરેશન બ્લુ સ્ટાર શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળ જાતિ શોષણને અટકાવવા માટે સીબીઆઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા સપ્ટેમ્બર 2022માં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ઓપરેશન મેઘચક્ર શરૂ કરવામાં આવ્યું હતું સીબીઆઈ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સરકારે યુદ્ધગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન કાવેરી ક્યારે શરૂ કર્યું હતું? 12 એપ્રિલ 2020, 10 માર્ચ 1988, 15 ઓગસ્ટ 2023 અને 24 એપ્રિલ 2023. તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન કાવેરી 24 એપ્રિલ 2023ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. શા માટે? સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, સોનાની તસ્કરી અને દાણચોરીનો પર્દાફાશ કરવા માટે ઓપરેશન મોલ્ટન મેટલ કોણે શરૂ કર્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સોનાની તસ્કરી અને દાણચોરી માટે પ્રશ્નનો રાઈટ આન્સર થશે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ઓપરેશન મોલ્ટન મેટલ શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, કોવિડ-19 સામે લડવા માટે માલદીવ, મેડાગાસ્કર અને સેશેલ્સમાં ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ખાદ્ય સામગ્રી પહોંચાડવા માટે કયું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું? અહીં મિત્રો મેડાગાસ્કર છે. ઓપરેશન સમુદ્ર સેતુ, ઓપરેશન મિશન સાગર, ઓપરેશન સમુદ્ર મૈત્રી, ઓપરેશન ગરુડ. તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન મિશન સાગર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા પીઆઈએફ સામે એનઆઈએ અને ઈડી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વર્ષ 2022માં કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું?
મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન ઓક્ટોપસ PIF સામે શરૂ કરવામાં આવ્યું હતું. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વર્ષ 2022માં શરૂ કરવામાં આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન. કેરળ ઔષધ નિયંત્રણ વિભાગ દ્વારા ડોક્ટરોની સલાહ વગર એન્ટીબાયોટિક દવાઓના વેચાણ પર દેખરેખ રાખવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? ઓપરેશન થ્રસ્ટ, ઓપરેશન અમૃત, ઓપરેશન કેક્ટસ, ઓપરેશન સજગ. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન અમૃત શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય રેલવે દ્વારા અનામત ટિકિટોના કાળા બજારને રોકવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? ઓપરેશન થંડર, ઓપરેશન વનીલા, ઓપરેશન રાહત અને વંદે ભારત મિશન. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન થંડર એ ભારતીય રેલવે દ્વારા અનામત ટિકિટોના કાળા બજારને રોકવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. રેલગાડીઓમાં અનધિકૃત બ્રાન્ડવાળી પાણીની બોટલોના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે ભારતીય રેલવે સુરક્ષા દળે કયું ઓપરેશન શરૂ કર્યું હતું? ઓપરેશન ઓલિવિયા, ઓપરેશન દૂધી, ઓપરેશન થ્રસ્ટ, ઓપરેશન કન્વિક્શન. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર અનધિકૃત બ્રાન્ડવાળી પાણીની બોટલોના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે ભારતીય રેલવે સુરક્ષા દળે ઓપરેશન થ્રસ્ટ શરૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય રેલવે સુરક્ષા દળ દ્વારા બાળકો અને મહિલાઓની તસ્કરીને અટકાવવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? ઓપરેશન આહટ, ઓપરેશન રાહત, ઓપરેશન 25, ઓપરેશન બોર્ડર સ્વોર્ડ. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન આહટ. બાળકો અને મહિલાઓની તસ્કરી અટકાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? ભારતીય રેલવે સુરક્ષા દળ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારત પાકિસ્તાનની સીમા સુરક્ષા મજબૂત કરવા માટે ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા ઓપરેશન એલર્ટ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? જુલાઈ 1961, સપ્ટેમ્બર 2023, ઓગસ્ટ 2023, ઓગસ્ટ 2021. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન એલર્ટ ઓગસ્ટ 2023માં શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇઝરાયલ હમાસ સંઘર્ષ દરમિયાન ભારતીય નાગરિકોને સુરક્ષિત ઘર વાપસી માટે ભારત સરકારે કયું અભિયાન શરૂ કર્યું હતું? ઓપરેશન વિજય, ઓપરેશન અજય, ઓપરેશન ત્રિનેત્ર 2, ઓપરેશન વંદે ભારત મિશન. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન અજય. નેક્સ્ટ ક્વેશ્ચન. કોરોના કાળમાં માલદીવમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારતીય નૌસેના દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર થશે માલદીવમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન સમુદ્ર સેતુ શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પિંગ પર કયા ઓપરેશન દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો? ઓપરેશન બંદર, ઓપરેશન સમુદ્ર સેતુ 2, ઓપરેશન સજગ. એ મિત્રો સર્જક નહીં પરંતુ સજગ અને ઓપરેશન ધ્વસ્ત. તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ઓપરેશન બંદર શરૂ કરવામાં આવ્યું હતું 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય વાયુસેના દ્વારા
પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પિંગ પર હુમલો કરવા માટે? નેક્સ્ટ ક્વેશ્ચન, સિયાચીન ગ્લેશિયર પર વિકલાંગોને ટ્રેક કરવા માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? વંદે ભારત મિશન, ઓપરેશન ગરુડ, ઓપરેશન બ્લુ ફ્રીડમ, ઓપરેશન ગ્રીન? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન બ્લુ ફ્રીડમ એ સિયાચીન ગ્લેશિયર પર વિકલાંગોને ટ્રેક કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, યુક્રેન રશિયા યુદ્ધ દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ભારતમાં પરત લાવવા માટે ભારત સરકારે કયું અભિયાન શરૂ કર્યું હતું? ઓપરેશન ગંગા, ઓપરેશન સર્વશક્તિ, ઓપરેશન ઇન્દ્રાવતી, ઓપરેશન જમુના? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન ગંગા એ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને પરત લાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, એરપોર્ટને પૂરના ખતરાથી બચાવવા માટે કોચીન એરપોર્ટ લિમિટેડ દ્વારા કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર એરપોર્ટને બચાવવા માટે કોચીન એરપોર્ટ લિમિટેડ દ્વારા ઓપરેશન પ્રવાસ શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત અને અમેરિકાએ અવૈધ અને અનધિકૃત દવાઓ વિરુદ્ધ સંયુક્ત રીતે કયું અભિયાન શરૂ કર્યું હતું? ઓપરેશન કન્વિક્શન, ઓપરેશન સદ્ભાવના, ઓપરેશન બોર્ડર સ્વાટ? એક પણ નહીં. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર થશે ઓપરેશન બોર્ડર સ્વાડ. અહીં મિત્રો ડ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય રેલવે સુરક્ષા દળ દ્વારા ટ્રેનોમાં તમાકુ અને દારૂની હેરાફેરી રોકવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? ઓપરેશન સતર્ક, ઓપરેશન બ્લેક ટોર્નેડો, ઓપરેશન નાર્કોસ, ઓપરેશન કોલ્ડ વિન્ડ? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન સતર્ક એ રેલવે સુરક્ષા દળ દ્વારા ટ્રેનોમાં તમાકુ અને દારૂની હેરાફેરી રોકવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની કેન્દ્ર સરકારે ટામેટા, ડુંગળી અને બટાટા સિવાયના 22 નાશવંત કૃષિ ઉત્પાદનો માટે કયું અભિયાન શરૂ કર્યું હતું? ઓપરેશન કેક્ટસ, ઓપરેશન ગ્રીન, ઓપરેશન રાહત, ઓપરેશન ઓલિવિયા? મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન ગ્રીન શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, કોવિડ-19 સમયગાળા દરમિયાન વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે વિદેશ મંત્રાલય દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? ઓપરેશન ગરુડ, ઓપરેશન દેવી શક્તિ, ઓપરેશન સદ્ભાવના, ઓપરેશન વંદે ભારત મિશન? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન વંદે ભારત મિશન વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય વાયુસેના દ્વારા જમ્મુ કાશ્મીરના ગ્રામીણ ક્ષેત્રોમાં નિયંત્રણ રેખા LOCની આજુબાજુ કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું? ઓપરેશન ડેઝર્ટ, ઓપરેશન સદ્ભાવના, ઓપરેશન રાહત, ઓપરેશન થંડર? એ મિત્રો ડી વિકલ્પમાં આ ઓપ્શન રહેલો છે. તો પ્રશ્નનો રાઈટ આન્સર થશે ઓપરેશન સદ્ભાવના જમ્મુ કાશ્મીરના ગ્રામીણ ક્ષેત્રોમાં નિયંત્રણ રેખા LOCની આજુબાજુ શરૂ કરવામાં આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય રેલવે દ્વારા યાત્રીઓના ખોવાયેલા માલ સામાનને ટ્રેક કરવા માટે કયું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું? ઓપરેશન કરુણા, ઓપરેશન નમસ્તે, ઓપરેશન અમાનત, ઓપરેશન રાહત?
તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન અમાનત એ યાત્રીઓના ખોવાયેલા માલ સામાનને ટ્રેક કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? ભારતીય રેલવે દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, દીવ દમણ અને ગોવા પર કબજો મેળવવા ભારતે 1961માં કયું ઓપરેશન શરૂ કર્યું હતું? ઓપરેશન વિજય, ઓપરેશન સંકલ્પ, ઓપરેશન ચજગ અને ઓપરેશન પોલો. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન વિજય દીવ દમણ ગોવા પર કબજો મેળવવા માટે 1961માં ભારતે શરૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 1998-99માં કારગિલ યુદ્ધ ક્ષેત્રમાંથી ઘૂસણખોરોને દૂર કરવા ભારતીય સેના અને વાયુસેનાના સંયુક્ત પ્રયાસોથી કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું? ઓપરેશન સજગ, ઓપરેશન વિજય, ઓપરેશન દોસ્ત, ઓપરેશન ત્રિનેત્રતુ. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન વિજય, જે 1998-99માં શરૂ કરવામાં આવ્યું હતું. મિત્રો ઓપરેશન વિજય ભારતમાં 2 વખત શરૂ કરવામાં આવ્યું હતું. એક તો કારગિલ યુદ્ધ ક્ષેત્રમાંથી ઘૂસણખોરોને દૂર કરવા અને પ્રથમ વખત દીવ દમણ અને ગોવાના કબજો મેળવવા માટે 1961માં અને બીજી વખત 1998-99. નેક્સ્ટ ક્વેશ્ચન, પુલવામાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી ગાઝી રાશિદને પકડવા માટે ભારત સરકાર દ્વારા કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું? તો આ પ્રશ્ન મિત્રો રિપીટ થયો છે. તો પ્રશ્નનો રાઈટ આન્સર થશે ઓપરેશન 25. નેક્સ્ટ ક્વેશ્ચન, અસમ રાઇફલ દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરોધી 1991માં કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું? ઓપરેશન આહટ, ઓપરેશન ગરુડ, ઓપરેશન દૂધી, ઓપરેશન ગ્રીન. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન દૂધી એ અસમ રાઇફલ દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરોધી શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવીય સહાયતા અને આપત્તિઓમાં રાહત આપવા માટે ઓપરેશન વનીલા કોણે શરૂ કર્યું હતું? સીમા સુરક્ષા દળ, ભારતીય નૌસેના, ભારતીય રેલવે દળ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર થશે ભારતીય નૌસેના દ્વારા માનવી સહાયતા અને આપત્તિઓમાં રાહત આપવા માટે ઓપરેશન વનીલા શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, મોચા વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત મ્યાનમારની સહાયતા માટે ભારત સરકારે કયું ઓપરેશન શરૂ કર્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્નનો રાઈટ આન્સર ઓપરેશન નમસ્તે એ મોચા વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત મ્યાનમારની સહાયતા માટે ભારત સરકારે શરૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય રેલવે સુરક્ષા દળ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરીને રોકવા માટે ઓપરેશન નાર્કોસ કયા વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું? એપ્રિલ 1961, ફેબ્રુઆરી 2023, જૂન 2022 અને માર્ચ 2024. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર જૂન 2022માં રેલવે સુરક્ષા દળ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે શરૂ કરવામાં આવ્યું હતું ઓપરેશન નાર્કોસ. નેક્સ્ટ ક્વેશ્ચન, મુંબઈની તાજ હોટેલ ઉપર આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકવાદીને પકડવા માટે ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? ઓપરેશન નાર્કોસ, ઓપરેશન બ્લેક ટોર્નાડો, ઓપરેશન કન્વિક્શન, ઓપરેશન કેક્ટસ. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર થશે ઓપરેશન બ્લેક ટોર્નાડો. નેક્સ્ટ ક્વેશ્ચન,
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આતંકવાદને નષ્ટ કરવા માટે કયું અભિયાન શરૂ કર્યું હતું? ઓપરેશન ઓક્ટોપસ, ઓપરેશન ધ્વસ્ત, ઓપરેશન મેટલ, ઓપરેશન પોલો. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર થશે ઓપરેશન ધ્વસ્ત. એ એનઆઈએ દ્વારા આતંકવાદને નષ્ટ કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. કોરોના કાળમાં ભારતીય નૌસેના દ્વારા ઝડપી ઓક્સિજન કન્ટેનરની શિપમેન્ટ માટે કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું? ઓપરેશન સમુદ્ર સેતુ, ઓપરેશન સમુદ્ર સેતુ 2, ઓપરેશન સમુદ્ર મૈત્રી અને ડી ઓપરેશન સર્વશક્તિ. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર થશે ઓપરેશન સમુદ્ર સેતુ 2 એ ભારતીય નૌસેના દ્વારા ઝડપી ઓક્સિજન કન્ટેનર શિપમેન્ટ માટે શરૂ કરવામાં આવ્યું હતું. તો મિત્રો આ હતા ભારતના મહત્વપૂર્ણ અભિયાન એટલે કે ઓપરેશન સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી નીવડી શકશે. જય હિન્દ, વંદે માતરમ.